નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમૃતા। લોકસભા ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ। ત્વરિત, સટીક અને વિશ્વસનીય માહિતી લોકસભાને લઈને તમામ માહિતી અમે આપને આપી રહ્યા છે। અત્યારે પણ લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર જે આવ્યા છે, ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર। ગુજરાત કોંગ્રેસની બીજી યાદી આજે જાહેર થશે। ગુજરાતના 8 થી 10 ઉમેદવારો કોંગ્રેસ જાહેર કરી શકે છે। આણંદથી કોંગ્રેસે અમિત ચાવડાને ટિકિટ આપી છે, તો સાબરકાંઠાથી તુષાર ચૌધરીની ટિકિટ નક્કી માનવામાં આવી રહી છે। પંચમહાલથી ગુલાબસિંહને કોંગ્રેસે ટિકિટ આપી। અમરેલીથી જેની ઠુમ્મરને કોંગ્રેસે ટિકિટ આપી હોવાની જાણકારી મળી છે। પાટણથી ચંદનજી ઠાકોરને કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે। આ એવા ઉમેદવારો છે જેમને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી છે। અમારી સાથે જોડાઈ ગયા છે એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર। તેમની પાસેથી વધુ વિગતો લઈએ, વિશ્લેષણ જાણીએ। દીક્ષિત, આ જે નામો છે હાલ સત્તાવાર નહીં પરંતુ ટેલિફોનિક જાણકારી કદાચ આપી દેવામાં આવી છે, એવી સૂત્રોએ માહિતી આપી છે। આ નામોની કેટલી અસર દેખાય છે? અમિતા, દિલ્હીમાં સીઈસીની બેઠકોનો દોર છે તે થયો। ગઈકાલે મોડી રાત સુધી બેઠક થઈ। લગભગ 9 વાગ્યા આસપાસ દિલ્હી ખાતે આ બેઠક પૂરી થઈ। તેમાં અમિત ચાવડા અને તેની સાથે શક્તિસિંહ ગોહિલ ગુજરાત તરફથી પહોંચ્યા હતા અને અલગ અલગ નામો પર જબરજસ્ત ચર્ચા થઈ। તેમાં નામો સામે આવ્યા છે કે આણંદ બેઠક, કે જે બેઠક ઉપરથી ભરતસિંહ સોલંકી છે તે ચૂંટણી લડતા હતા। સોલંકી પરિવારની પરંપરાગત બેઠક હતી, કારણ કે લગભગ છેલ્લા 20 વર્ષથી એટલે કે 4 ટર્મથી ચૂંટણી લડાતી હતી। ત્યાં હવે અમિત ચાવડા એટલે કે ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે તે આ બેઠક પરથી પહેલી વાર લોકસભાની ચૂંટણી લડશે, કારણ કે બોરસદ બેઠક ઉપરથી તેઓ ધારાસભાની ચૂંટણી લડતા હતા। હવે આંકલાવના પણ ધારાસભ્ય છે અને નેતા વિપક્ષ પણ છે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। તો અમિત ચાવડા ઉપર કોંગ્રેસે છે તે આણંદ બેઠકનો દાવ ખેલ્યો છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પાટણ બેઠક પર જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી હતી, તો ત્યાંથી ચંદનજી ઠાકોરને કોંગ્રેસે ટિકિટ આપી છે। પંચમહાલ બેઠક ઉપર ગુલાબસિંહ ચૌહાણના નામ ઉપર કોંગ્રેસે મહોર મારી છે। સાબરકાંઠા બેઠક, કે જે બેઠક ઉપર જબરજસ્ત ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ છેલ્લે તુષાર ચૌધરી ઉપર કોંગ્રેસે પસંદગીનો કળશ ઢોળ્યો છે, કારણ કે તુષાર ચૌધરીએ પહેલા તો વિધાનસભાની બેઠક બદલી। તુષાર ચૌધરી છે તે બારડોલીથી વિધાનસભા લડતા હતા, તો તે ખેડબ્રહ્મા લડવા આવ્યા અને ત્યાં તેના જ જૂના સાથી અશ્વિન કોટવાલને તેઓએ વિધાનસભાની ચૂંટણીમાં હરાવ્યા અને ત્યાંથી જીત મળી। તો હવે લોકસભાની ચૂંટણી છે, તો લોકસભાની ચૂંટણીમાં પણ તે મધ્ય ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો પ્રવેશ દ્વાર કહી શકાય, તે જ વિસ્તાર એટલે કે સાબરકાંઠા આદિવાસી મોટાભાગનો બલ્ટ છે ને તે જ સમાજમાંથી આવે છે। પૂર્વ ચીફ મિનિસ્ટરના પુત્ર છે, તો આ તુષાર ચૌધરી છે તે સાબરકાંઠા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે। જો કે મહેસાણામાં જે જબરજસ્ત અસમંજસતા દેખાઈ રહી છે, ઉમેદવાર કોણ તે મામલે ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ હાલ જે નામો છે તે નક્કી થયા છે તે આપણે બતાવી રહ્યા છે કે ચંદનજીને ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે, ગુલાબસિંહને જાણ કરી દેવામાં આવી છે। અમરેલી બેઠક પરથી પણ કોને ટિકિટ મળશે કે નહીં મળે તેને જબરજસ્ત ચર્ચા હતી, પરંતુ ગઈકાલે જે દિલ્હી ખાતે બેઠક થઈ તેમાં અમરેલી બેઠક પરથી પણ જેની ઠુમ્મરને ટિકિટ આપી દેવામાં આવી છે। ટેલિફોનિક જાણ તેના પ્રદેશ કોંગ્રેસને પણ કરી દેવામાં આવી છે અને સાથે જ પ્રતાપ દુધાતને પણ ગઈકાલે ગુજરાત ફર્સ્ટ સમાચારને મહોર મારી હતી કે જેની ઠુમ્મર છે તે અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર હશે। તો જે રીતે અમિતા બેઠકોનો દોર દિલ્હી ખાતે પૂરો થઈ રહ્યો છે, તેમ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા ટેલિફોનિક જાણ પણ કરી રહ્યા છે। બિલકુલ, તો મોટા સમાચાર એક બાદ એક કોંગ્રેસ સાથે જોડાયેલા આવી રહ્યા છે। કોંગ્રેસની યાદી સાથે જોડાયેલા સમાચાર છે તે આવી રહ્યા છે। ગાંધીનગર લોકસભા બેઠક પર કોંગ્રેસમાં જોરદાર અસમંજસતા દેખાઈ રહી છે। કોણ કોંગ્રેસના ગાંધીનગર લોકસભા બેઠક પર ઉતારવા તેને લઈને ચર્ચા, કારણ કે ભાજપમાંથી ગૃહ અને સહકારિતા મંત્રી દિગ્ગજ નેતા અમિત શાહ બેઠક પરથી મેદાને છે, તો કોંગ્રેસથી સોનલ પટેલ અથવા તો લાલજી દેસાઈને કોંગ્રેસ આ બેઠક પરથી ટિકિટ આપી શકે છે। ગાંધીનગર લોકસભા બેઠક પર કોંગ્રેસમાં જોરદાર અસમંજસતા છે, કારણ કે ગૃહ અને સહકારિતા મંત્રી છે ગત ટર્મમાં એટલે કે 2019માં અમિત શાહની સામે જે નેતા લડ્યા હતા તે હતા સીજે ચાવડા, પરંતુ હવે સીજે ચાવડાના જ કેસરિયા થઈ ગયા છે। સીજે ચાવડા કે જેઓ ગત ટર્મમાં 2019માં અમિત શાહ સામેના ઉમેદવાર હતા, તેઓએ ભાજપમાં જોડાઈ ગયા છે। ત્યારે ભાજપ હવે કોંગ્રેસના ઉમેદવાર કોણ, તો કે લાલજી દેસાઈ અને સોનલ પટેલ, આ બે નામ ઉપર જોરદાર ચર્ચાઓ છે તે ચાલી રહી છે, કારણ કે પહેલો પડકાર કોંગ્રેસનો એ રહેશે કે કોઈ નેતા છે તે ઉમેદવારી પાછી ખેંચી ન લે, એટલે કે કોંગ્રેસે પોતાના વિશ્વાસુ કાર્યકર્તા નહીંથી મેદાન ઉતારવું પડશે અને તેમાં ઘણા બધા નામ છે, પરંતુ ગઈકાલે સીઈસીની બેઠકમાં 2 નામો ઉપર ચર્ચા થઈ। તે નામોમાં મહત્વના 2 નામો હતા, એક તો સોનલ પટેલ અને લાલજી દેસાઈ। એટલે કહી શકાય કે જે સતત બેઠકોનો દોર છે તે ચાલ્યો। રાહુલ ગાંધી પણ પહોંચ્યા, સોનિયા ગાંધી પણ પહોંચ્યા હતા સીઈસીની બેઠકમાં, તેમાં આ 2 નામો ઉપર ચર્ચા છે તે ચાલી રહી છે અને કહી શકાય કે આ બેમાંથી એક નેતા છે તેને કોંગ્રેસ આ બેઠકથી મેદાન ઉતારશે।
બિલકુલ, તો સુરત બેઠક પરથી પણ કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત બેઠક પર નિલેશ કુંભાણી અને દિનેશ સાવલિયાનું નામ ચર્ચામાં છે. આ સુરત પણ એવી બેઠક કે ત્યાંથી કોંગ્રેસને હાલ કપરી સ્થિતિ છે. એક પણ કોર્પોરેટર ત્યાં નથી. મોટા ભાગના નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે ગઠબંધન થઈ ગયું છે આપ અને કોંગ્રેસનું, તો ત્યાંથી થોડા ઘણા રાહતના સમાચાર આવી શકે, પરંતુ કોંગ્રેસને પણ ખબર છે કે સુરત સીટ ખૂબ ટફ છે અને ત્યાંથી પાટીદારને ટિકિટ આપવાનું કોંગ્રેસનું સમીકરણ છે. બે નામ ચર્ચામાં છે અને બે નામમાંથી એક નામ પર મહોર લાગી શકે છે. જે નિલેશ કુંભાણી છે કે પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, અને તેની સાથે દિનેશ સાવલિયા, આ બંનેના નામ ઉપર ચર્ચાઓ છે તે અત્યારે દિલ્હી દરબારમાં ચાલી રહી છે. કારણ કે ભાજપે મુકેશ દલાલને આ બેઠક પરથી ટિકિટ આપી દીધી છે, ત્યારે કોણ કોંગ્રેસમાંથી, તો કોંગ્રેસમાંથી આ બે નેતાઓના નામ સામે આવી રહ્યા છે. સતત જે સીઈસીની બેઠક યોજાઈ હતી તેના મોટા સમાચારો છે તે સામે આવી રહ્યા છે. અમદાવાદ પૂર્વની બેઠક પર કોંગ્રેસનું ફરી એકવાર મનોમંથન, કારણ કે રોહન ગુપ્તાએ આ બેઠક ઉપરથી ચૂંટણી લડવાની ના પાડતા કોંગ્રેસની ફેર વિચારણા છે તે શરૂ થઈ છે. કોંગ્રેસના આ બેઠક પરથી ઉમેદવાર કોણ, તો કે અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલનું નામ છે તે ચર્ચામાં છે. શહેર કોંગ્રેસના મહામંત્રી અપૂર્વ પટેલ પણ મેદાન આવ્યા છે. અપૂર્વ પટેલે પણ આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે, પૂર્વની બેઠક પરથી ચૂંટણી લડવા માટે પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી છે. કહી શકાય કે રોહન ગુપ્તાએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. જે છેલ્લા 48 કલાકનો સિનારીઓ થયો, રોહન ગુપ્તાના પિતા છે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને ત્યારબાદ તેઓએ ના પાડી કે હું ચૂંટણી લડવા માટે સક્ષમ નથી. ત્યારે અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી કોંગ્રેસનો ઉમેદવાર કોણ, તો કે અનેક નામો ચર્ચામાં હતી. રોહન ગુપ્તાને ટિકિટ પણ આપી દેવામાં આવી હતી, પરંતુ હવે ઉમેદવાર જ ખુદ ના પાડી દીધી છે. ત્યારે સીઈસીમાં ફરીથી આ મામલે એક વખત ચર્ચાઓ થઈ, તો પહેલું નામ હિંમતસિંહ પટેલનું છે કે પૂર્વ અમદાવાદના મેયર છે, શહેર કોંગ્રેસના પ્રમુખ છે, બાપુનગરથી ધારાસભ્ય પણ હતા. તો હવે હિંમતસિંહ પટેલને આ બેઠક પરથી ટિકિટ મળી શકે છે. યુવા નેતાએ પણ દાવેદારી કરી છે, ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે પૂર્વ પટેલે પણ. તો કહી શકાય કે ફરીથી બે નામો છે તે અમદાવાદ પૂર્વની બેઠકને લઈને ચર્ચામાં આવ્યા છે. બિલકુલ, એક બાદ એક લોકસભાની ચૂંટણી લઈને મોટા સમાચાર. રાજકોટ બેઠક પર સીઈસીની બેઠક થઈ, તેમાં બે નામ પર ચર્ચા છે તે કરવામાં આવી રહી છે. હિતેશ વોરા અને પરેશ ધાનાણીના નામની ચર્ચા છે તે કરવામાં આવી રહી છે. પરેશ ધાનાણી ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે, પરંતુ પ્રદેશ હાઈકમાન્ડ અને સાથે દિલ્હીથી હાઈકમાન્ડની એવી ઈચ્છા છે કે રાજકોટથી પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણી ચૂંટણી લડે. પરેશ ધાનાણીને ગુજરાત પ્રદેશના નેતાઓ છે તે ફોન કરી અને સમજાવી રહ્યા છે કે તમારે હાઈ વોલ્ટેજ બેઠક છે. અમરેલીના જ નેતા આ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે, કેન્દ્રીય મંત્રી પણ છે પરસોત્તમ રૂપાલા, તેની સામે તમારે લડવું જોઈએ. જોકે હાલ પરેશ ધાનાણી ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ પ્રદેશ કોંગ્રેસ અને તેની સાથે જ હાઈકમાન્ડની રાજકોટ બેઠક ઉપર પહેલી પસંદ પરેશ ધાનાણી છે. પરેશ ધાનાણી માની જશે તો રાજકોટ બેઠક પરથી ધાનાણીને મેદાન ઉતારવામાં આવશે. જો ધાનાણી નથી માનતા તો હિતેશ વોરાનું નામ પણ ચર્ચામાં છે, પરંતુ આ બંને નેતા લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા નેતા છે. ત્યારે કહી શકાય કે કોંગ્રેસમાંથી કોણ, તો કે આ બે નામ પર જબરદસ્ત ચર્ચાઓ છે તે ચાલી રહી છે. કારણ કે હાઈ વોલ્ટેજ સૌરાષ્ટ્રની બેઠક છે. ભાજપે પોરબંદર અને રાજકોટ, કડવા અને લેઉવા પાટીદારનું સમીકરણ સેટ કરીને બંને કેન્દ્રીય મંત્રીઓને સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારથી મેદાન ઉતાર્યા છે. કહી શકાય કે હાર્ડ કોર સીટ ઉપરથી મેદાન ઉતાર્યા છે. ત્યારે મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાએ પ્રચંડ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે. સાથે પોરબંદરની વાત કરીએ તો કોંગ્રેસના લલિત ઓસોયાએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. તો ભાજપમાંથી કોંગ્રેસ રાજકોટથી કોણ, તો બે નામો છે તે જબરજસ્ત ચર્ચામાં છે. બિલકુલ, તો એક બાદ એક મોટા સમાચાર લોકસભા બેઠકને લઈ, એટલે કે જુનાગઢ લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના જુનાગઢ બેઠક પર થોભો અને રાહ જોવાની સ્થિતિમાં છે. ગઈકાલે બેઠકમાં પણ આ જ વાત થઈ કે જુનાગઢમાં ભાજપ કાર્યડીય સમાજ કે કોળી સમાજ સિવાયના ઉમેદવારને ટિકિટ આપે તો કોંગ્રેસ રણનીતિ બદલી શકે છે. જો ભાજપ છે તે કારડિયા રાજપૂતમાંથી આવતા અથવા તો બીજી કોઈ જ્ઞાતિને ટિકિટ આપશે તો કોંગ્રેસ આ બેઠક પરથી વિમલ ચુડાસમાને મેદાને ઉતારી શકે છે. ગીર સોમનાથના ધારાસભ્ય છે. જોકે સાથે હીરા જોટવા અને પ્રગતિ આહિરના નામ પર પણ ચર્ચા થઈ છે કે ભાજપમાંથી કોળી સમુદાયમાંથી આવતા નેતાને ટિકિટ મળે છે તો કોંગ્રેસમાંથી
કોણ? તો કે આ 3 નામોની જબરજસ્ત ચર્ચા થઈ. જુનાગઢ બેઠક કે રાજેશ ચુડાસમા સતત આ બેઠક પરથી જીતતા આવે છે, સતત 2 વખત આ બેઠક પરથી પુંજા વંશને હારનો સામનો છે તે કરવો પડ્યો છે, ત્યારે પુંજા વંશ આ વખતે ક્યાંય ઉમેદવારીમાં નથી તે વાત પાકી છે. હીરા જોટવા પૂરી તૈયારીઓ જુનાગઢ બેઠક પરથી કરી રહ્યા છે, સંભવિત ઉમેદવાર પણ છે. જો મહિલાને ટિકિટ આપવાની થાય તો પ્રગતિ આહિરનું પણ નામ છે, પણ જો ભાજપ રણનીતિ બદલે છે, ભાજપ રણનીતિ બદલે, કારાડીયા રાજપૂત સમુદાયમાંથી આવતા નેતાને ટિકિટ આપે તો કોંગ્રેસ કોળી સમુદાયના નેતા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના બેઠક પરથી મેદાન ઉતારી શકે છે. પરંતુ જો અને તોની વાત છે, પરંતુ હાલ જુનાગઢ બેઠક પર કોંગ્રેસે થોભો અને રાહ જોવાની નીતિ છે તે અપનાવી છે. બિલકુલ, તો લોકસભાના એક બાદ એક મોટા સમાચાર. નવસારી બેઠક પર કોંગ્રેસનું સતત મંથન, કારણ કે આ એ બેઠક કે જે ગત ટર્મમાં કોંગ્રેસ સૌથી લાંબી માર્જિનથી હાર્યું હતું, સી.આર. પાટીલને મોટી લીડ મળી હતી, ત્યારે નેસદ દેસાઈનું નામ ચર્ચામાં. શૈલેષ પટેલ પણ આ બેઠક પરથી મજબૂત દાવેદાર. કહી શકાય કે સી.આર. પાટીલ છે. જોકે મુમતાજ પટેલનું નામ પણ ગઈકાલથી નવસારી બેઠક પર ચર્ચામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી છે, દિગ્ગજ નેતા હતા જે કોંગ્રેસના, તેના પુત્રી છે, જેઓની નારાજગી ચૈતર વસાવાને ભરૂચ લોકસભા આપી ત્યારથી છે. પરંતુ કદાચ કોંગ્રેસ આ ડેમેજ કંટ્રોલ નવસારીમાં કરી શકે તેનો ફાયદો ભરૂચમાં પણ મળે, કારણ કે ખૂબ ટફ બેઠક છે નવસારીની તે માનવામાં આવે છે. ગત ટર્મમાં ભાજપ સૌથી વધુ લીડથી નવસારીથી ગુજરાતમાં જીત્યું હતું અને સી.આર. પાટીલે સૌથી વધુ લીડ મળી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ખુદ આ બેઠક પરથી મેદાને છે, ત્યારે 3 નામો પર ચર્ચા કોંગ્રેસમાં થઈ. શૈલેષ પટેલ, નેસદ દેસાઈ અને તેની સાથે મુમતાજ પટેલ. તો મુમતાજ પટેલનું નામ લાવી અને કોંગ્રેસે પણ આ બેઠક ઉપર ચર્ચાનું જોર છે તે ચગાવ્યું છે, કારણ કે મુમતાજ પટેલ એક એવા નેતા છે કે જે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી છે તે છે, અને તેને ભરૂચથી ટિકિટ ન મળતા નારાજગી પણ ખુલીને વ્યક્ત કરી હતી. ત્યારે કદાચ કોંગ્રેસ આ રીતે ડેમેજ કંટ્રોલ છે તે નવસારી બેઠકથી કરી શકે છે. જી, આભાર આપનો.